અને શું અમારી ભૂલ હતી તેથી આ ચેનલ અમે ખોઈ બેઠા અને અમને અત્યારે આ નવી ચેનલ સ્ટાર્ટ કરવી પડશે. મોબાઈલ રિસીટ વાગી ગયો તો મારો, બરોબર. દોસ્તો તો અત્યારે હું તમને ખાસ જણાવીશ કે હું આ વાડી કઈ રીતના રાખી છે. તો દોસ્તો આ વાડી મેં એવી રીતના રાખી છે 26%. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, હર હર મહાદેવ. હર હર મહાદેવ. અને ફર્સ્ટ માય ન્યૂ બ્લોગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને બધા મસ્ત માસો મજામાં હશો એવી આશા રાખીએ છીએ. અને બધાને દિલથી રિક્વેસ્ટ કરીશું કે અમે જેવો તમે આ ચેનલ ઉપર તમે સપોર્ટ દેખાડ્યો એવો ને એવો આ ચેનલ પર પણ સપોર્ટ દેખાડજો. અને શું અમારી ભૂલ હતી તેથી આ ચેનલ અમે ખોઈ બેઠા અને અમને અત્યારે આ નવી ચેનલ સ્ટાર્ટ કરવી પડી. તો આ બધું જ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું, એટલે કે જાણીશું. તો એન્ડ સુધી બનાવ્યો. એવી રીતના કંઈક આપણી વાડીનું લોકેશન છે અને લુક છે અને આવું કંઈક વ્યૂ છે વાડીનું. એન્ડ સુધી બનાવ્યો. અત્યારના વાગી રહેશે દોસ્તો 8 અને હું અત્યારે જઈ રહ્યો છું પાણી વારવા. એ તો હું તમને પહેલાં જ કીધું, પાવડો લીધો છે. એનો તાણે આપણે સીધા અહીંયા મળીએ. ફાઇનલી દોસ્તો હું આવી ગયો છું. આપણા પાણીના બંબા પડે છે અહીંયા કણે. અને આ બધું હું તમને પછી આ રેગ્યુલર આપણા વિડીયો આવતા રહેશે આ ચેનલ ઉપર. આ બધું હું તમને એક એક કરીને બતાવતો રહીશું. પણ અત્યારે મારા ફર્સ્ટ બ્લોગ છે તો આમાં હું તમારા વિશેની જે કંઈ વસ્તુ હોય અને મારી જે કંઈ જાણકારી છે એ બધી તમને આ ડિટેલમાં આ વિડીયોમાં બતાવીશ. તો અહીંયા મારે સીધું તમે જોઈ શકો છો આ જે થોડી પાઇપ રહી ને અહીંયા કણે આપણે મોટરનું પાણી નીકળે છે. અને ઓલો બીજો જે બંબો રહ્યો ને એ તમને અહીં ઝૂમ કરીને બતાવું. અહીંયા કણે આપણે બખનારાનું પાણી નીકળે છે દોસ્તો. તો અહીંયાથી મોટરનું પાણી અહીંયા કણે આવ્યું છે ટાંકામાં દોસ્તો, આવી રીતના. તો દોસ્તો એન્ડ સુધી બનાવ્યો. ચલો હું ફટાફટ ડીશ ઉગાડી નાખું, કારણ કે અહીંયા અડધું પાણી કાઢવાનું છે. અડધું પાણી ઓલા વાળેથી આમ સીધું હોકરામાં વયું જાય છે અને આપણે અડધું જ પાણી કાઢીશું અને અડધું આપણે મોટરનું પાઈશું. કારણ પાણી તો જ ખસે, નકર ખસે નહીં. એના હિસાબથી આ ધક્કો લગાડવા માટે આ પાણી થોડુંક યુઝ કરીશું, અડધું, બરાબર. અને બીજું બાકીનું મોટરનું પાણી આપણે યુઝ કરીશું કપામાં પાવા માટે. દોસ્તો આપણો આ કપા છે અને આ વાડી મેં કઈ રીતના રાખી છે એ હું તમને બધું જણાવીશ. પહેલાં હું ડીશ ઉગાડી નાખું. તો ફાઇનલી દોસ્તો જેવી રીતના તમે જોઈ શકતા છો પાછળ આપણે પાણી ચાલુ છે. અને દોસ્તો હવે હું તમને બતાવીશ મારું નામ શું છે. તો મારું નામ છે મહેશ ડામોર અને હું બતાવવા જઈશ કે મારું પ્રોપર તરીકે ગામ છે મારું છોટાઉદેપુર અને હું છું છોટાઉદેપુરનો રહેવાસી મહેશ ડામોર. અને મારા માતા પિતા ભાઈ બહેન અને આવી રીતના છે બધુંય. અને બસ એમને હું બને ત્યાં સુધી આ ચેનલમાં તમને બતાવવાની કોશિશ કરીશ. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને અમારી નવી વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરી દેજો, બરોબર. અને અત્યારે સરસ મજાનો તડકો થઈ ગયો છે. એટલે દોસ્તો તો અત્યારે હું તમને ખાસ જણાવીશ કે હું આ વાડી કઈ રીતના રાખી છે. તો દોસ્તો આ વાડી મેં એવી રીતના રાખી છે મહેનત જેટલી આપણી અને 100% ચોખા. અને આપણે મહેનત એટલી કરવાની અને બાકીનું બધું ધણી આ જે જમીનનો છે ને એમના ઉપર, બરાબર, આપણા ઉપર કંઈ જ નહીં. તો આ રીતનું આપણે રાખ્યું છે. અને રહેવા માટે લાઇટ, પાણી અને ઓઈડી વગેરે વગેરે બધું આપણને સુવિધા મળી રહેશે, બરાબર. અને આપણે અહીંયા ગમે ત્યારે મન ફાવે ને એવી રીતના કામ કરવાનું રહે છે. તો દોસ્તો હું અત્યારે કપા વાયો છે અને એરંડા વાયા છે. જેવી રીતના હું તમને સીન બતાવ્યા એવી રીતના બધું વાયું છે મેં, બરાબર. તો તમે સીન તો જોઈ લીધા છે. તો આ ચેનલમાં આવી જ રીતના ખેતીવાડી લગતા અને કંઈક ફરવા જઈશું, આ છે દેશે, ગમે તે અમારી લાઈફની અંદર જે કંઈ થાય એ બધું જ આ ચેનલમાં તમને જોવા મળશે. અને હું શું દોસ્તો અત્યારે કંકાવટીમાં, ઘાંગધ્રામાં આવેલું કંકાવટી છે,
સુરનગર જિલ્લો, ધાંગધ્રા તાલુકો અને તાલુકામાં આવેલું કંકાવટી ગામ, એ ગામમાં છું અને એ ગામમાં વાડી રાખેલી છે. આવી રીતના તમને મેં કહી દીધું, આવી રીતના ભાગમાં રાખેલી છે. તો દોસ્તો આપણે ઘરની જમીન નથી અને મારું ઘર છે આમ પતરાવાળું, અને એવું હું તમને બને ને ત્યાં સુધી બતાવવાની કોશિશ કરીશ. અને દોસ્તો આ ચેનલમાં નવા હોય તો દિલથી રિક્વેસ્ટ કે સપોર્ટ કરજો, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ અને કોમેન્ટ મસ્ત મજાની કરી દેજો. ફેમિલી વ્લોગ આ ચેનલમાં તમને જોવા મળશે. અને આપણે દોસ્તો હું તમને કીધું એવી રીતના આપણું ડેમો ટાઇટલ જોઈને તમને ખબર પડી હશે કે મારી ચેનલ ડિલીટ થઈ ગઈ છે. જૂની હતી, એ બ્લોગ ચેનલ હતી અને ધમુ બ્લોગ ચેનલનું નામ હતું. તો આ રીતના હતી ચેનલ, એ ડિલીટ થઈ ગઈ અને શું કારણથી થઈ ગઈ એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. અને આ ચેનલ વિશે એક પ્રોપર તરીકે એક વિડીયો હું બીજો બનાવી દઈશ, પણ અત્યારે મોટું હું તમને કહી દઈશ, કારણ કે એના વિશે મારે બહુ લાંબી કહાની છે, એટલે વિડીયો બીજો લાંબો બનશે. અને આ વિડીયોમાં હું બતાવવા જઈશ ને તો બહુ વિડીયો લાંબો બની જશે, તો મજા નહીં આવે. તો હું તમને ડાયરેક્ટ જ આપણે મોટું લઈ લઈશું. દોસ્તો મારી પહેલી ભૂલ હતી કે હું તો મોબાઈલ રિસીટ વાગી ગયો હતો મારો, બરાબર, અચાનક. અને મારી જોડે જે પાસવર્ડ હતા મોબાઈલની અંદર હું લઈ ના શક્યો, એના હિસાબથી આ પ્રોબ્લેમ આવી અને મારી ચેનલ ડિલીટ થઈ ગઈ. દોસ્તો કઈ ભૂલના કારણે મારી ચેનલ ડિલીટ થઈ ગઈ ને એ હું જણાવું. દોસ્તો મારે પાસવર્ડ લખવાનો હતો કોઈક બીજી ડાયરી વગેરેમાં, તો એ હું લખી ના શક્યો. એના લીધે મારી ચેનલ ડિલીટ થઈ અને એના લીધે લગભગ મારી ચેનલ રિકવર ના થઈ, મતલબ કે ડિલીટ થયા બાદ હું આ રિકવર કરી ના શક્યો, બરાબર. એટલે દોસ્તો એ મારી પહેલી ભૂલ. અને બીજા નંબરમાં કે મોબાઈલ અચાનક રિસીટ શું લેવા થઈ ગયો, તો મોબાઈલમાં મારે વધારે પડતી વસ્તુ ડાઉનલોડ અથવા શૂટિંગ થઈ ગયેલી હતી અને એ બદલે મોબાઈલ એ રીતે રિસીટ વાગી ગયો, બરાબર. તો દોસ્તો આ હતું અને આના વિશે હું પ્રોપર તરીકે વિડીયો બનાવીશ. અને એ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ ઘંટડીને ઓન કરી દેજો, ત્યાંથી મારી વિડીયોનું નોટિફિકેશન તમને પહેલાં મળે. તો આ જાણકારી વિશે તમારે જાણવું હોય તો હું આખો વિડીયો એના વિશે બનાવવાનો છું. તો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને ઘંટડીને ઓન કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. અને દોસ્તો આ ચેનલ મારે આવી રીતના ડિલીટ થઈ. આ બ્લોગ બહુ લાંબો નહીં કરીશું અને બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં તમને આખી જે કંઈ વાડીમાં અમે કામ કરીએ, આખી વાડીમાં જે કંઈ કામ કરીએ ને એ બધું હું તમને બતાવવાની કોશિશ કરીશ. નાના સીન લઈ અને 8 મિનિટનો પ્રોપર તરીકે હું તમને વિડીયો આપીશ. અને આપણો વિડીયો કઈ ટાઈમમાં અપલોડ થાય એનો કોઈ અત્યારે નક્કી કર્યું નથી, પણ તમે સબસ્ક્રાઈબ કરીને ઘંટડીને ઓન કરી દેશો ને તો તમને અમારી વિડીયોનું નોટિફિકેશન મળી જશે. તો આ રીતના કરવાનું ભૂલતા નહીં. અને મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી મારા તરફથી અને મારા પરિવાર તરફથી આપ સૌને જય માતાજી, હર હર મહાદેવ, ગુડ બાય.